અહીંયા માત્ર ને માત્ર 30 રૂપિયામાં પેપર ઢોસા, 50 રૂપિયામાં મસાલા ઢોસા અને 100 રૂપિયામાં જીની રોલ. તો પણ આને ભાઈ વસ્તુ સારી ખવડાવે છે. ટેસ્ટ, ક્વોલિટી બંને વસ્તુ સારી છે. તમે શું મંગાવ્યું સાહેબ? મેં ગોટાળો અને મૈસૂર જીની રોલ. જીની રોલ શું વધારે પસંદ છે? બધું મસ્ત છે. જીની રોલ પણ બહુ મસ્ત છે, ગોટાળો પણ બહુ મસ્ત છે અને પેપર તો એકદમ બહુ મસ્ત, એટલે બહુ મસ્ત છે, એકદમ સ્મૂથ. મને બહુ મજા આવી પેપર. શું નામ તમારું? સતાસિયા ગોપાલ. ઓકે. આવી રીતના ઓપન જગ્યા હોય ત્યાં 80-90 રૂપિયાનો કદાચ છે ને મસાલા ઢોસો સ્ટાર્ટ થાય. સારા રેસ્ટોરન્ટમાં જમી તો 140-150 રૂપિયાનો આવતો હોય. તો આપણે આટલા રિઝનેબલ પ્રાઇસમાં કેવી રીતે ખવડાવી શકો? મારે અહીંયા મેન ફાયદો છે સ્ટાફનો, અને હું જ કારીગર ને હું જ શેફ. એકદમ ચીઝી. જે પ્રમાણે પ્રાઇસ છે એ પ્રમાણે વસ્તુ તમને કેવી લાગી? આ પ્રાઇસમાં 100% હું કહી શકું કે સુરતમાં ગયણી ગાંઠી જગ્યા હશે કે જે આ પ્રાઇસમાં આટલી સારી ક્વોલિટી અને ટેસ્ટ આપતા હશે. અમદાવાદમાં માણેક ચોકમાં મેં આ ગોટાળો ખાધેલો છે. એ પછી જેન્યુઅલી કહું છું, ગોટાળો મને ખરેખર મોજ આવી હોય ને એમાંય ખાસ કરીને સુરતમાં તો એ આ જગ્યા છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હાલ અત્યારે હું છું સુરત સિટીમાં. મારી સાથે જીતભાઈ જોડાણા છે અને નવી નવી જગ્યાઓ એક્સપ્લોર કરતા હોય છે અને અમને કરાવતા હોય છે. અત્યારે ક્યાં આવ્યા છે ભાઈ? અત્યારે આપણે આવી ગયા છે આપણા સુરતના સરથાણા જગતનાકા વિસ્તારમાં દીપકમલ મોલની પાછળ ઇડલી ઢોસા જંકશનમાં. અહીંયા માત્ર ને માત્ર 30 રૂપિયામાં પેપર ઢોસા, 50 રૂપિયામાં મસાલા ઢોસા અને 100 રૂપિયામાં જીની રોલ. તો પણ આને ભાઈ વસ્તુ સારી ખવડાવે છે. આ ભાઈ જ્યારે સ્ટાર્ટ કર્યું ત્યારે એક નાના સ્કૂટરમાં રોજની 50 ઇડલી વેચતા, 6-7 મહિના જેવું. તેમાં ધીમે ધીમે આગળ વધતા અત્યારે આ સ્ટેજ ઉપર પૂછે છે. અત્યારે લોકોનો રિવ્યૂ પણ ઘણા સારા છે, કસ્ટમર પણ ખુશ થાય છે અને વસ્તુ પણ સારી બનાવે છે. ટેસ્ટ, ક્વોલિટી બંને વસ્તુ સારી છે. અમે શૂટ કરી છીએ, આડો દિવસ છે, સાંજના હજી 7 જ વાગ્યા છે. મને ભાઈએ કીધું કે જેમ ટાઈમ જતો જશે એમ ટ્રાફિક જામતો જશે, એટલે એ પહેલાં તમને અહીંયા હું શૂટ કરાવી દઉં. અંદર જઈએ, ઓનરને મળીએ અને થોડીક એના વિશે આપણે માહિતી જાણીએ ને પછી ટેસ્ટ કરીને આગળ તમને જણાવીએ. ચાલો શરૂ કરીએ. કેમ છો સાહેબ? બસ મજામાં. તમારું નામ જણાવી દો ને. મારું નામ માંગરોળિયા પિયુષ ભરતભાઈ. ઓકે. અને આ જગ્યાએ કોઈને આવવું હોય તો લોકેશન શું કહેવાય? જો મારે લોકેશનની વાત કરું તો સરથાણા જગતનાકા દીપકમલ મોલની એક્ઝેક્ટ પાછળ પ્રાણી સંગ્રહાલય ગેટની બાજુમાં. ટાઈમિંગ શું હોય છે? મારો ટાઈમિંગ સવારે 9 થી 2 અને સાંજે 6 થી 10. ઓકે. સવારે આ જ મેનુ હોય છે? હા, સવારે જ આ મેનુ છે. ખાલી સાંજે 10 રૂપિયા એક્સ્ટ્રા, જે હું મારું સર્વિસ ટેબલનો ચાર્જ લાગે છે, હું 10 રૂપિયા ખાલી પ્લસ લઉં છું. ઓકે. અને જેમ જીતભાઈ આપણને વાત કરતા હતા કે ભાઈ એક નાના ટેબલ સ્કૂટર ઉપરથી શરૂઆત કરી હતી અને આજે આ સેટઅપ આવી રીતના ગોઠવું 6 મહિનાની અંદર જ આપણે આટલો બધો ફેરફાર કરી નાખ્યો છે. આખું પહેલાં મેં બાઇકથી સ્ટાર્ટ કર્યું હતું, ઇડલીથી. ઇડલી મેંદુવડા ખાલી ઓનલી ફોર. પણ આપણે ખાવા પીવામાં અને ખવડાવવામાં શોખ હતો તો લોકોને આપણો ટેસ્ટ ગમ્યો. તો લોકો કે હજી કંઈક નવું લાવો. લોકોના સાથ સહકારને લીધે હું બાઇક પરથી અત્યારે હું આ મિની રેસ્ટોરન્ટ ટાઈપ હું પહોંચી ગયો છું. અને આટલું રિઝનેબલ કેવી રીતે? 30નો પેપર ઢોસો, 50નો મસાલા ઢોસો. હું હોમ રાજકોટથી બિલોંગ કરું છું. આવી રીતના ઓપન જગ્યા હોય ત્યાં 80-90 રૂપિયાનો કદાચ છે ને મસાલા ઢોસો સ્ટાર્ટ થાય. સારા રેસ્ટોરન્ટમાં જમી તો 140-150 રૂપિયાનો આવતો હોય. તો આપણે આટલા રિઝનેબલ પ્રાઇસમાં કેવી રીતે ખવડાવી શકો? જો રેસ્ટોરન્ટ હોય તો એમાં ખર્ચા વધુ હોય. મારે અહીંયા મેન ફાયદો છે સ્ટાફનો, અને હું જ કારીગર ને હું જ શેફ. મેન એ ફાયદો છે, એટલે મને રિઝનેબલ ભાવમાં પોસાય છે. અને મારા જે કસ્ટમર છે એ કોઈ કસ્ટમર ટાઈપ ને ફેમિલી ટાઈપમાં મારી સાથે કામ કરે છે. કદાચ હું ડીશ બી ઉઠાવતો હતો કે પિયુષભાઈ તમારી ડીશ નથી લેવાનું, હું મારી સાથે કચરામાં નાખી દઉં. મારું સવારનું આખું મેનુ સેલ્ફ સર્વિસ છે. અચ્છા. સવારનું આખું મેનુ સેલ્ફ સર્વિસ છે. અમે 2 લોકો આખું હેન્ડલ કરવી છે. ઓકે. ક્વોલિટી ફૂડ દેવાનું, રિઝનેબલ પ્રાઇસ. એક નંબર ક્વોલિટીમાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ નહીં. ઓકે. અમે શું ખાઈએ આજે? તમને હું મારી બેસ્ટ આઈટમ જીની રોલ, ગોટાળો અને પાલક પનીર છે, એ મારી બેસ્ટ આઈટમ છે. તો ભાઈ રેગ્યુલર કાંઈ નહીં ખાય, બધું ફેન્સી જ ખાવું? આ સુરત છે એટલે ભાઈ અહીંયા બધું આવું વધારે ખવાતું હોય? નહીં, મારી જે બેસ્ટ આઈટમ છે, મારે લોકો સ્પેશિયલ આ આઈટમ ખાવા દૂરથી અડાજણ વેસુથી લોકો સ્પેશિયલ ખાવા આવે છે. હા. ઓકે. તો એ બનાવી. હા. ઓકે. આ કયો બને છે? પાલક પનીર. શું
નામ સાહેબ તમારું? ચેતન. કેવું લાગ્યું? એક નંબર. શું મંગાવ્યું? ગોટાળો? ગોટાળો મગાવ્યો, પાલક પનીર મગાવ્યા. ઓકે, ફેમિલીમાં બધા આવ્યા છો? હા, ફેમિલીમાં. બધી વસ્તુઓ ધીરે ધીરે ટ્રાય કરતા લાગો? હા, બધી ધીરે ધીરે. ફર્સ્ટ ટાઈમ જો કે પેલા આવ્યા છો? આની પહેલાં અમે ઘણી વાર આવી ગયા. ઓકે, શું વધારે પસંદ છે અહીંયા? ગોટાળો અને મૈસૂર. ઓકે, થેન્ક યુ. વેલકમ. કેમ રહ્યો આનંદભાઈ? આ લ્યો તમે પાલક પનીર ઢોસા ટેસ્ટ કરો. ઘણાને એમ થશે આ તો સીધું ઝાપટવાથી ચાલુ કર્યું. હવે એકચ્યુઅલમાં ઇન્સ્ટાગ્રામ ઉપર @__ કરીને આપણું જે ઇન્સ્ટા પેજ છે ને એની રીલ તમે શૂટ કરતા હતા, શૂટ થઈ ગઈ છે. પહેલાં ગોટાળો ચાખ્યો, પછી જીની રોલ ચાખ્યો અને હવે આની વારી છે. છતાંય આપણા મેઇન વિડીયો માટે આપણે પાછું ફરીથી ગોટાળાથી શરૂ કરીએ. ચીઝ ને પનીરથી ભાઈ લથપથ છે. આ છે ને સાથે 2 આપણે ઢોસા લીધા છે, પ્લેન ઢોસા. એ જીતભાઈ 1 લાખ આપી છે. ના ના, એકલા તો નહીં કરો. એકદમ ચીઝી. જે પ્રમાણે પ્રાઇસ છે એ પ્રમાણે વસ્તુ તમને કેવી લાગી? આ પ્રાઇસમાં 100% હું કહી શકું કે સુરતમાં ગયણી ગાંઠી જગ્યા હશે કે જે આ પ્રાઇસમાં આટલી સારી ક્વોલિટી અને ટેસ્ટ આપતા છે. હા, તમે આ પાલક પનીર ટેસ્ટ કરો. ભાઈ ગોટાળો એટલે ગોટાળો જો. મેન તો તમને ડિસ્ક આનો કેવો લાગ્યો સંભારનો ટેસ્ટ? ટેસ્ટ એનો સાંભારનો સારો. અમદાવાદમાં માણેક ચોકમાં મેં આ ગોટાળો ખાધેલો છે. એ પછી જેન્યુઅલી કહું છું, ગોટાળો મને ખરેખર મોજ આવી હોય ને એમાંય ખાસ કરીને સુરતમાં તો એ આ જગ્યા છે. આ થોડુંક હેલ્ધી વર્ઝન થઈ ગયું પાલક આવે એટલે. સાંભારની ક્વોલિટી જો એકદમ ઘાટો છે, જરાય પાણી નહીં, જરાય પતલો નહીં અને ગળ્યોય પણ નથી. હા, બાકી અહીંયા તમે ક્યાંય પણ જાઓ તો સંભારનો એક આ મિસ્ટેક વધારે, મીઠો વધારે હોય સુરતમાં. હા, બહુ ઓછી એવી છે જગ્યા કે ત્યાં તમને આમાં મજા આવે સંભારમાં. બાકી જાજી બધી જગ્યાએ સંભાર મીઠો સ્વીટ જ લાગે, લાગે. બીજો કોઈ ટેસ્ટ ઓછો આવે. એવી જગ્યા સુરતમાં વધારે, પણ સંભાર સારો ખાવો હોય તો એવી જગ્યા બહુ ઓછી. અને વાત કરી જીની રોલની, એની સાથે સાંભાર ચટણીની જરૂર જ નથી. એટલો ટેસ્ટી છે. અને બાળકો, હું એમ કહીશ કે આ એક ઢોસો તો આરામથી જીની રોલ એમને એકલો કોઈ બી બાળક ખાઈ. આરામથી આરામથી. અને ભાઈ જ્યારે હું બનાવતો ત્યારે આમની સાથે વાત કરતા કે જીની રોલના કસ્ટમર અમારે બીજે ખાઈને આવે ને પાછા અહીંયા આવે કે ભાઈ તમારા જેવો નહોતો. હા, હવે એ વાત હું માની ગયો ખાધા પછી. તમે અહીંયા રૂબરૂ આવીને ટેસ્ટ કરશો તો તમને વધુ આઈડિયા આવશે. આગળ અમે જમવાની મજા લઈ છીએ. વિડીયોને વધુ શેર કરી દો. અને સુરતમાં રહેતા હોય ને બેસ્ટ જીની રોલ, ગોટાળો ઢોસો આવું બધું ખાવું હોય તો આ જગ્યાએ પહોંચી જાજો. એડ્રેસ અત્યારે ડિસ્ક્રિપ્શનમાં બી આપી દીધું છે. મળીએ જલ્દીથી નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.